તો પાસ નેતા અલ્પેશ કથિરિયાની ધરપકડના મામલે અલ્પેશ કથિરિયાએ હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી છે। રાજદ્રોહના કેસમાં જામીન રદ થતા પોલીસે તેની ધરપકડ કરી હતી। જામીનની શરતોનું અલ્પેશે પાલન ન કરતા જામીન રદ થયા હતા। અલ્પેશ કથિરિયાએ હવે જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી હોવાના સમાચાર છે। મહત્વનું છે કે રાજદ્રોહના કેસમાં જામીન રદ થતા પોલીસે તેની ધરપકડ કરી હતી। આ જામીનની શરતોનું અલ્પેશે પાલન ન કરતા તેના જામીન પણ રદ થયા હતા। વધુ માહિતી સાથે સંવાદદાતા દિવ્યા ચૌહાણ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। દિવ્યા, અલ્પેશ કથિરિયાએ હવે જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી હોવાના સમાચાર છે, શું વિગત? જી મનીષા, ખાસ કરીને જણાવી દઉં કે પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક સહિતની અલ્પેશ કથિરિયા સામે પણ જે ગુનો નોંધાયો હતો, અલ્પેશ કથિરિયાને જામીન મંજૂર કરી દીધા હતા, પરંતુ સરકાર તરફથી જે રજૂઆત કરવામાં આવી હતી કે અલ્પેશ કથિરિયા જે રીતે જામીન શરતોનું પાલન કરતો નથી તે દાવો કરીને તેની ધરપકડ કરી લેવામાં આવી છે। હાલ જેલ મુક્ત થવા માટે તેને હાઈકોર્ટમાં અરજી કરી છે અને સાથે જ શરતોનું પાલન નહોતો કરતો તેવો દાવો પણ જે કરવામાં આવ્યો હતો, તેને લઈને હવે જેલ મુક્ત થવા માટે અલ્પેશ દ્વારા જે હાઈકોર્ટમાં જામીન અરજી કરવામાં આવી છે, જેને લઈને હવે વધુ સુનાવણી આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટમાં હાથ ધરાશે। આભાર દિવ્યા, આપનો માહિતી આપવા માટે।